ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે યુનિટ 2 એની અંદર એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આ કાવ્ય છે એને હું વાંચી જાઉં છું. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક આઈ શો એ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ આઈ શો એ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. ઇન ધ જંગલ રોઅરિંગ લાઉડલી આઈ શો એ લાયન સિટિંગ પ્રાઉડલી. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. હવે આપણે અહીંયા આપેલા સ્પેલિંગની ચર્ચા કરીશું અને તમે જે સ્પેલિંગ આવડતા ના હોય એના નીચે અંડરલાઇન કરતા રહેજો. અને વોટ્સએપની અંદર તો ગૃહ કાર્યની અંદર સ્પેલિંગ આવી જશે, પરંતુ અત્યારે હું તમને સ્પેલિંગની માહિતી આપું છું. તો સૌપ્રથમ જોઈએ આપણે તો જંગલ એટલે જંગલ, વન, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, લેક એટલે સરોવર કે તળાવ, શો એટલે જોયું, ટાઈગર એટલે વાઘ, લુક એટલે ની સામે જોવું, સ્નેક એટલે સાપ, સ્વિમ એટલે તરવું, સ્માઇલ એટલે સ્મિત એટલે હસવું, બિગ એટલે મોટું, ગ્રીન એટલે લીલું, ક્રોકોડાઇલ એટલે મગર, રોઅર એટલે ગર્જના કરવી, લાઉડલી એટલે મોટેથી, લાયન એટલે સી શું કરે? ગર્જના કરે. એના અંગ્રેજીમાં શું કહેવાય? રોઅર. ટુ સીટ એટલે બેસવું, પ્રાઉડલી એટલે ગર્વથી, ડ્રાઈવ એટલે હાંકવું, ચલાવવું, પાથ એટલે રસ્તો, કેડી, હિપ્પોપોટેમસ એટલે જળઘોડો, બાથ એટલે સ્નાન, હેંગ એટલે લટકાવવું, ટીંગાળવું, ટ્રી એટલે ઝાડ, મંકી એટલે વાંદરો, લાફ એટલે હસવું, બ્રાન્ચ એટલે ડાળી, જે ઝાડની ડાળીઓ હોય ને અલગ અલગ એની વાત છે. હર્ડ એટલે સાંભળ્યું, ભૂતકાળ, હિયર એટલે સાંભળવું અને હર્ડ એનું ભૂતકાળનું રૂપ છે. પેરોટ એટલે પોપટ, ટોક એટલે વાત કરવી. હવે આપણે અહીંયા એનું શબ્દશ ભાષાંતર સમજીશું. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક, જંગલમાં તળાવ પાસે ઊભેલો. આઈ શો એ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક, મેં જોયો એક વાઘ સાપ સામે જોતો. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ, જંગલમાં હસતા હસતા તરતો. આઈ શો એ બિગ ગ્રીન ક્રોકોડાઇલ, મેં જોયો એક મોટો લીલો મગર. ઇન ધ જંગલ રોઅરિંગ લાઉડલી, જંગલમાં મોટેથી ગર્જના કરતો. આઈ શો એ લાયન સિટિંગ પ્રાઉડલી, મેં જોયો એક સિંહ ગર્વથી બેઠેલો. આઈ શો એ લાયન સિટિંગ પ્રાઉડલી એટલે કે મેં એક સિંહને જોયો તે ગર્વથી બેઠેલો હતો. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, જંગલમાં રસ્તે હંકારતા. હવે આગળ જોઈએ. આગળ હવે આઈ શો હિપ્પોપોટેમસ ટેકિંગ અ બાથ, એટલે કે મેં જોયો એક જળઘોડો નાતો સ્નાન કરતો જોયો. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી, જંગલમાં ઝાડ પર લટકતા. આઈ શો સમ મંકી લાફિંગ એટ મી, મેં જોયા થોડા વાંદરા મારી સામે હસતા. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઓફ ટ્રી, જંગલમાં એક ઝાડની ડાળ પર, બ્રાન્ચ એટલે શાખા, ડાળી, ગમે તે અર્થ થાય એનો. આઈ હર્ડ સમ પેરોટ ટોકિંગ ટુ મી, મેં સાંભળ્યા થોડા પોપટ મારી સાથે વાત કરતા. એટલે કે જંગલની જે ઝાડની ડાળીઓ છે એના ઉપર મેં પોપટને વાત કરતા સાંભળ્યા. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એમાં સરખા પ્રાસવાળા એટલે રેમિંગ વર્ડ કહેવાય. જેવી રીતે લેક તો સ્નેક, સરખો પ્રાસ પાછળથી બેસે છે એવા શબ્દો એને આપણે જોડવાના છે. હવે લાઉડલીનું શું થશે? પ્રાઉડલી. મી તો ટ્રી. ચલો હવે સ્માઇલ તો ક્રોકોડાઇલ સાથે જોડાશે. હવે બાથ તો પાથ. આ રીતે આપણે જોડવાના છીએ. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. વોટ એટલે શું? ઉદાહરણ આપેલું છે પહેલું આપણને, ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ, વોટ ઇઝ ઇટ એટલે કે આ શું છે? ચિત્રને
બતાવ્યું છે એ ચિત્ર શું છે? તો આપણે શું કરવાનું? ઇટ ઇઝ અ પેન. આ પેન છે. હવે બીજો આપણે જોઈએ, વેર ઇઝ ધ પેન્સિલ? તો શું આવશે? તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. તમારા પુસ્તકની અંદર લખવાનું રહેશે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે પેન્સિલ ક્યાં છે? તો એ ટેબલ ઉપર પડી છે. વોટ ઇઝ ઇટ? આ શું છે? તો શું આવશે? ઇટ ઇઝ અ કેમલ. આ ઊંટ છે. ફરીથી બોલવીનો જવાબ ઇટ ઇઝ અ કેમલ. હવે આપણે નેક્સ્ટ જોઈએ, વોટ કલર ઇઝ ઇટ ધ ફિશ? એટલે કે માછલીનો કલર કયો છે? તો ઇટ ઇઝ બ્લુ. તે ભૂરા રંગની છે કે તે વાદળી રંગની છે. ત્રીજો, વોટ ઇઝ ઇટ? આ શું છે? એ પ્રશ્ન આપણો કરવાનો રહેશે અને જવાબ તો આપેલો છે ઇટ ઇઝ અ ડોગ. તો પ્રશ્ન શું થશે? વોટ ઇઝ ઇટ? આ શું છે? હવે આપણે ચોથું જોઈએ, વેર ઇઝ ધ ડોગ? કૂતરો ક્યાં છે? તો આપણે જવાબ લખવાનો છે ઇટ ઇઝ અંડર ધ ટેબલ, કારણ કે ટેબલના નીચે છે એટલે અંડર આવશે. હવે પાંચમો જોઈએ, વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા? એટલે કે છત્રીનો કલર કયો છે? તો ઇટ ઇઝ પિંક, એટલે કે તેનો કલર પિંક છે. હવે આપણે એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ અને તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. અ લવલી ફેર, એટલે કે સુંદર મેળો. ફેર એટલે મેળો અને લવલી એટલે સુંદર. ચાલો હવે આપણે એનું વાંચન જોઈએ. આ જે આપેલું છે મેળાનું, એનું વાંચન જોઈએ. બધાએ ધ્યાન આપવાનું છે પુસ્તકની અંદર. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. There is a fair in the village today. It is on the river bank. Men, women and children are in the fair. Look at the shopkeepers. Their shops are small. There are toy shop and fruit shop in the fair. There are tea stall also. Rani and Rahim are at the fair. Rani is 5 years old. Rahim is સ્ટેન્ડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. હવે આ મેળાનું ચિત્ર આપેલું છે, તેમાં તમારે જોવાનું છે ફુગ્ગાવાળો છે, એની જોડે બલૂન્સ એટલે ફુગ્ગા છે, છોકરા એની આજુબાજુ છે, ચાની સ્ટોલ એટલે દુકાન છે, ચકડોળ છે, આ બધું દેખાય છે ને તમને? આ બધું નિરીક્ષણ કરવાનું, આપણે જોવાનું છે એમાં શું શું છે એમ. હવે આપણે આગળ જોઈએ, રાની સેડ, ઇઝ there a balloon man in the fair? Rahim said, yes, there is. Rani said, where is he? Rahim said, look, he is near the tea stall. Rani said, Akhil, who are those children? Rahim said, they are my neighbors. Neighbors એટલે પડોશી. They are Asif, Joseph, Vedant, Bhavik and Nachiketa. Rani said, what are they looking at? Rahim said, colorful balloons. Rani said, what is that, Rahim? Rahim said, it is called a merry-go-round. It is small. Look at the giant wheel. Near the merry-go-round, it is huge. Rani said, let's buy ice cream. Where is the ice cream stall? Rahim said, it is under that tree near the giant wheel. Rani said, let's go there. I will take a big cup. Rahim said, okay. હવે આગળ જોઈએ, Rani said, who is that man? Rahim said, he is a juggler. That is a box in his hand. It is empty. There are balls near him. Bottles are on the table. Rani said, Rahim, look at that girl. She is a rope walker. She is on that rope. There is a long bamboo in her hand. That is her father. That is his drum. Rahim said, wow, it is a wonderful trick. Bક્ષીપુર fair is lovely fair. આ ચિત્ર આપેલું છે જેના ઉપર રોપ એટલે દોરડા ઉપર ચડતી છોકરી છે
એના પપ્પા છે એ રહ્યા ડ્રમ એટલે ઢોલ વગાડે છે. આ જે આપણે જોઈએ ફકરો એના ઉપરથી છે. હવે આપણે આ એક્ટિવિટી ફોરના સ્પેલિંગો જોઈશું અને એનું ભાષાંતર પણ જોઈશું. ચલો તમે ધ્યાન આપજો. તમારે અંડરલાઇન કરવી હોય તો તમે પુસ્તકની અંદર એ સ્પેલિંગ અઘરા હોય એની નીચે અંડરલાઇન કરતા રહેજો. ચલો હવે આપણે આ સ્પેલિંગના અઘરા શબ્દો એટલે શબ્દાર્થ વિશેની ચર્ચા કરીશું. લવલી એટલે સરસ સુંદર, ફેર એટલે મેળો, સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામડું ગામ, ટુડે એટલે આજે, રિવર એટલે નદી, બેંક એટલે કાંઠો નદીનો કાંઠો હોય ને એના બેંક, રિવર બેંક એટલે નદીનો કિનારો નદીનો કાંઠો, મેન એટલે પુરુષો, MEN એટલે બહુવચન, MAN હોય તો એક જ માણસની વાત છે માણસ કહેવાય અને MEN એ બહુવચન છે એટલે પુરુષો છે. વિમેન એટલે સ્ત્રીઓ, WOMAN વુમન એટલે એક સ્ત્રી અને વિમેન એટલે સ્ત્રીઓ, એકથી વધારે હોય તો વિમેન. ચિલ્ડ્રન એટલે બાળકો, ચાઇલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો, એકથી વધારે બાળકો હોય ને એટલે ચિલ્ડ્રન કહેવાય. લુક એટલે જુઓ, શોપકીપર એટલે દુકાન, શોપ એટલે દુકાન અને શોપકીપર એટલે દુકાનદાર થશે. ટોય એટલે રમકડું, ફ્રૂટ એટલે ફળ, ટી એટલે ચા, સ્ટોલ એટલે નાની દુકાન, સ્ટડી એટલે અભ્યાસ કરવો ભણવું, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ. તમે એમ કહીએ આપણે કે તમે કયા સ્ટાન્ડર્ડમાં છો તો તમે કહો ને I am 5 સ્ટાન્ડર્ડ, હું 5મા ધોરણમાં છું. બલૂન મેન એટલે ફુગ્ગાવાળું, નેબર એટલે પડોશી, કલરફુલ એટલે રંગીન, મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ ચકરડી, જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ, ચકડોળની વાત છે જે મોટું ચકડોળ ઊંચું ગોળ ગોળ ઘૂમતું હોય ને એની વાત છે. હ્યુજ એટલે વિશાળ મોટું, લેટ્સ એટલે ચાલો, બાય એટલે ખરીદવું, બિગ એટલે મોટું, કપ એટલે પ્યાલો, જગલર એટલે બાજીગર જાદુગર એમ, બોક્સ એટલે ખોખું, હેન્ડ એટલે હાથ, એમ્ટી એટલે ખાલી, બોલ એટલે દડો, બોટલ એટલે સીસી કાચની હોય ને એ વાત છે, ગર્લ એટલે છોકરી, રોપ વોકર એટલે બજાણિયું જે આપણે દોરડું બાંધીએ એના ઉપર ચાલતો હોય ને એક હાથમાં લાકડીનો ટેકો લઈ અને નીચે એક વ્યક્તિ વગાડતો હોય ઢોલ અને જે દોરડા ઉપર ચાલે એને રોપ વોકર કહેવાય. લોંગ એટલે લાંબુ, બંબુ એટલે બાંસ, ફાધર એટલે પિતા, ડ્રમ એટલે ઢોલ, વન્ડરફુલ એટલે અદ્ભુત, ટ્રીક એટલે કરામત. હવે આપણે આનું ભાષાંતર જોઈએ. ચલો. Baksipur is a small village. There is a fair in the village today. It is on the river bank. Men, women and children are at the fair. બક્ષીપુર એક નાનું ગામ છે. આજે ગામમાં શું છે? મેળો છે. તે નદી કાંઠે છે. મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. Look at the shopkeeper. Their shops are small. There are toy shops and fruit shop at the fair. There are tea stall also. Rani and Rahim are at the fair. Rani is 5 years old. Rahim is studying in standard 5. ચલો હવે આનું આપણે ગુજરાતી જોઈએ. દુકાનદારોને જુઓ એટલે કે લુક એટલે જુઓ. દુકાનદારોને જુઓ, તેમની દુકાનો નાની છે. મેળામાં રમકડાની દુકાનો, ફળોની દુકાનો, ચાની દુકાનો પણ છે. રાની અને રહીમ મેળામાં છે. રાની 5 વર્ષની છે અને રહીમ 5મા અભ્યાસ કરે છે એટલે કે 5મા સ્ટાન્ડર્ડ એટલે ધોરણમાં અભ્યાસ કરે છે. હવે આપણે આગળ જોઈએ. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ ફેર? શું મેળામાં ફુગ્ગાવાળો છે? રહીમ સેડ યસ ધેર ઇઝ. હા છે. રાની સેડ વેર ઇઝ હી? તે ક્યાં છે? પછી રહીમ સેડ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. તે ચાની દુકાન પાસે છે. રાની સેડ રહીમ હુ આર ધોઝ ચિલ્ડ્રન? રહીમ પેલા બાળકો કોણ છે? ચલો પછી રહીમ કહેશે રહીમ સેડ દે આર માય નેબર. દે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા.
તે મારા પડોશી છે, મારા બાજુમાં રહે છે. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સેડ, વોટ આર ધે લુકિંગ એટ? તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેડ, કલરફુલ બલૂન્સ. તેઓ રંગીન ફુગ્ગા જોઈ રહ્યા છે. રાની સેડ, વોટ ઇઝ ધેટ રહીમ? પેલું શું છે રહીમ? રહીમ સેડ, ઇટ ઇઝ કોલ્ડ અ મેરીગો રાઉન્ડ. ઇટ ઇઝ સ્મોલ. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર મેરીગો રાઉન્ડ. ઇટ ઇઝ હ્યુજ. ચલો, તેને ચકરડી કહે છે. તે નાની છે. ચકરડી પાસે ચકડોળ. જો તે વિશાળ છે. રાની સેડ, લેટ્સ બાય આઈસ્ક્રીમ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? ચાલો આપણે શું કહે છે? આઈસ્ક્રીમ ખરીદીએ. આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સેડ, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે ચકડોળ પાસે છે અને પેલા ઝાડ નીચે છે. દુકાન આઈસ્ક્રીમની ક્યાં છે? તો ચકડોળની પાસે છે અને પેલા ઝાડ નીચે છે. ચલો, રાની સેડ, લેટ્સ ગો ધેર. આઈ વિલ ટેક અ બિગ કપ. ચાલો ત્યાં જઈએ અને એક મોટો કપ લઈએ. ઓકે, સારું. હવે આગળ જોઈએ આપણે. રાની સેડ, હુ ઇઝ ધેટ મેન? એટલે કે પેલો માણસ કોણ છે? રહીમ સેડ, હી ઇઝ અ જગલર. ધેર ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. ઇટ ઇઝ એમ્પ્ટી. ધેર આર બોલ્સ નિયર હિમ. ધ બોટલ આર ઓન ધ ટેબલ. ચલો, તે હાથ ચાલાક એટલે બાજીગર છે, જાદુગર કરનાર છે. તેના હાથમાં એક ખોખું છે. બોક્સ એટલે ખોખું છે. તે ખાલી છે. એમ્પ્ટી એટલે ખાલી છે. તેની પાસે દડા છે અને શીશીઓ ટેબલ ઉપર પડી છે. હવે આ જે જાદુગર છે એના જોડે જે વસ્તુ છે એનું આપણને અહીંયા વાત કરવામાં આવી છે. તેના જોડે ખોખું છે, શીશીઓ ટેબલ ઉપર પડી છે. ચલો, હવે આપણે આગળ જોઈએ. રાની સેડ, ચલો, રહીમ, લુક એટ ધેટ ગર્લ. સી ઇઝ અ રોપ વોકર. સી ઇઝ ઓન ધેટ રોપ. ધેર ઇઝ અ લોંગ બમ્બુ ઇન હર હેન્ડ. ધેટ ઇઝ હર ફાધર. ધેટ ઇઝ હિઝ ડ્રમ. રહીમ, પેલી છોકરીઓ જો તે દોરડા પર ચાલનાર છે. એટલે કે દોરડા ઉપર ચાલનાર છે. તે પેલા દોરડા પર છે. તે ક્યાં છે? પેલા દોરડું બાંધેલું છે એના ઉપર ચાલે છે. તેના હાથમાં એક લાંબો વાંસ છે. હાથમાં એક લાંબો વાંસનો દંડો છે. એટલે આપણે કહીએ ને ધોકો છે એમ. લાંબો વાંસ છે. પેલા તેના પિતા છે. પેલો તેમનો ઢોલ છે. એટલે કે એના પિતા નીચે ડ્રમ વગાડે છે એટલે ઢોલ વગાડે છે. એના પિતા છે અને તે તેમનો ઢોલ છે. હવે આગળ જોઈએ. રહીમ સેડ, વાવ, ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. બક્ષીફુલ ફેર ઇઝ અ લવલી ફેર. એટલે શું કહે? તે અદ્ભુત કરામત છે. એટલે કે આ દોરડા પર ચાલવાની ટેકનિક એક અદ્ભુત છે અને બક્ષીફૂલનો મેળો એક સુંદર છે. હવે આપણે અહીંયા સુધી એક્ટિવિટીનો અભ્યાસ રાખીએ છીએ અને ઓનલાઈન ચર્ચા દરમિયાન આની ચર્ચા કરીશું. હવે અહીંયા આપણે એક્ટિવિટી 4 સુધી પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.